જે રીતે સાબરકાંઠામાં સાબર ડેરીનો વિરોધ યથાવત છે, 5 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે અને હવે મહિલાઓ મેદાને ઉતરી છે અને તેમણે ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે। શું ચીમકી ઉચ્ચારી છે તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે સાબર ડેરીનો વિરોધ ચાલી રહ્યો છે, 5 દિવસથી આ વિરોધ યથાવત છે, તેમાં અમુક પશુપાલકો છે તેમને જેલ ખાતે પણ લઈ જવાયા છે અને એક પશુપાલક છે તેનું મોત પણ નીપજ્યું હતું। ત્યારે સાબરકાંઠા, અરવલ્લી સહિતના અનેક ખેડૂતો છે, જે પશુપાલકો છે તે તો મેદાને આવ્યા જ હતા અને સાથે સાથે હવે મહિલાઓ છે તે પણ મેદાને આવી છે અને સાબર ડેરીના જે ચેરમેન છે, ડાયરેક્ટર છે, તેમના નનામી કાઢી છાજિયા લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને જે દૂધ મંડળીઓ છે તેમાં દૂધ નહીં ભરાવીએ તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। આવનારા સમયમાં જો યોગ્ય ભાવ નહીં ચૂકવાય તો દૂધ નહીં ભરાવાય તેવું પણ કહ્યું હતું। ત્યારે આ મહિલાઓના જે ઉગ્ર વિરોધના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે, તે પણ તમે જોઈ લો। તો આ હતા જે સાબરકાંઠા અરવલ્લીના ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ કે જેમણે સાબર ડેરી સામે વિરોધ નોંધાવ્યો છે અને મહિલાઓએ ઉગ્ર ચીમકી આપી છે કે જે જેલમાં ગયેલા પશુપાલકો છે તેમને મુક્ત કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પણ આ વિરોધ યથાવત રહેશે અને આવનારા સમયમાં કાર્યવાહી પણ થશે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ નવા સમાચાર મેળવવા નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે